અંગ્રેજી નૂતન વર્ષ 2026ના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ સેવાધામ રાતા તળાવ અબડાસા કચ્છ સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ખાતે દક્ષિણ ભારતની પુંગનુર નસલની ગૌમાતાને દાન તરીકે આપવામાં આવેલ છે અને કચ્છમાં આ પ્રથમ બાબત છે. રાતા તળાવ પાંજરાપોળના દાતા પરિવાર સ્વર્ગસ્થ શામજી શિવજી છાભૈયા મુખી પરિવાર ગામ કોટડા જડોદર હાલે હૈદરાબાદ બેંગ્લોરના મોભી એવા શ્રીમાન હંસરાજ શામજી છાભૈયાનું અવસાન થતાં તેમના પુત્ર રમેશ છાભૈયા તથા ભાઈઓ હીરાભાઈ અને રવજીભાઈ તથા પરિવારજનો દ્વારા એક નવી શરૂઆત કરી, જેમાં સ્વર્ગસ્થનો આત્મા કલ્યાણ અને કાયમી સ્મૃતિ અર્થે દક્ષિણ ભારતની પુંગનુર નસલમાંથી બનાવેલી નાની પુંગનુર છોટી ગાય જીવ 4, જેમાં 3 ગાય અને 1 નંદી, જેના નામે નંદીનું નામ છે શંભુ અને ગાયનું નામ છે ગંગા, યમુના અને સરસ્વતી, આ નામ રાખી અને રાતા તળાવ પાંજરાપોળને કાયમી ધોરણે સોંપવામાં આવેલ છે. ત્યારે રાતા તળાવ સંસ્થા ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહી અને ઉમંગભેર આ ત્રણેય ગૌવંશનું સ્વાગત કરી અને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. શ્રી હરિસાહેબ આશ્રમ હિંગરિયાના મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ, રાતા તળાવ મંદિરના પૂજારી બાવાજી અને ભૂદેવ શ્રી જીતેન્દ્ર મહારાજ તથા દેશ મહાજનના આજીવન પ્રમુખ પ્રવીણચંદ્ર મંગે તથા આગેવાનોના હસ્તે આવેલ ગૌમાતાનું પૂજન તથા સત્કાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહિમ મંદરા, શંકરભાઈ, કિશોરભાઈ, શિવજીભાઈ મહેશ્વરી, ગજુભા જાડેજા, ખીમજીભાઈ ભાનુશાલી, કરશનભાઈ, શંભુભાઈ, ખાસ 18 વર્ણની ઉપસ્થિતિ વચ્ચે કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો તથા કોટડા જડોદર ગામના પાટીદાર પરિવારો ખાસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક મનજી બાપુ અને ટ્રસ્ટીઓ ઉમરસિંહભાઈ તથા સંસ્થા પ્રમુખ હરિભાઈ તથા કચ્છ એકમના પ્રમુખ વસંત ચાંદ્રાએ દાતા પરિવારો તથા પ્રસંગે પધારેલા સૌને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વભૂતાના એટલે કે વિશ્વની જે માતા જે છે ગાય છે, અને પરમ પૂજનીય બાપુ જ્યારે પધાર્યા હોય ત્યારે એમના આશીર્વાદ તો હોય જ, પણ આ દક્ષિણ ભારતની પુંગનુર આ ગાય કહેવાય, પુંગનુર, અને એની આગળ વાછડી છે. એટલે હમણાં બધા પૂછતા હતા કે આ નાની વાછડીઓ છે, વાછડી નથી, આ ગાય જ છે. એટલે હવે આ જે છે આપણે પ્રમુખશ્રીને પૂછશું કે આજે રાતા તળાવમાં જે નરેન્દ્રભાઈ મોદીએ જે ખાસ કરીને એને પોતાના ગોદમાં લઈને વાલ કરેલો એ ગાય છે. તો આપણે બધા તાળીઓથી વધાવી લેશું અને આજે પ્રમુખશ્રીને મળીએ. સાહેબ, કેટલી ખુશી થઈ હતી અને આજે હતી ને એ લોકો પ્રોગ્રામ બનાવ્યા મેં બહુ ખુશી થઈ હતી અને એ વસ્તુ કમજી પણ આ હતી લાયક મારું કે નેલા નંબર લેવા તો હતી મારું ગૌ માતા જાય જી, હા, એ વાછડી ના ગાય જી. અને આજે સંત કલ્યાણદાસજી બાપુ અને બોય શક્તિ પાકે ભેગી થઈ તો હાણે કચ્છ જા સારા ડી થી અને હી નસલ જો કોય એ કચ્છ જે સજે તાલુકા में ફેલા એનલા કરીને કોરો પ્રયત્ન થઈ શકે. એ અને એની જોકો પ્રમાણે વિધિ થતી હતી એન પ્રમાણે થતી જી. જોકો બીજદાન કરીને જોકો બચ્ચા પેદા થતા હોય જી, એ ડોક્ટર કામ રહેવારી બરાબર. હા, પણ સજે ડોય તાલુકા में ફેલાણો ખપે એ બ્રિજ માં કે એ કોશિશ કરી હવામાન સેટ થયું તો કોશિશ થઈ હોય ને હવામાન સેટ થયું આપણે જીવ કે પણ જી. કલ્યાણદાસજી બાપુના પણ આશીર્વાદ છે કે જે છે આખા કચ્છમાં ફેલાશે. એટલે અત્યારે આ માનો આશરો છે, ગાય માતા છે અને સંતોના આશીર્વાદ હોય એટલે આજે આપણે મનજી બાપુને પણ યાદ કરશું. આજે ઉપસ્થિત નથી પણ ખાસ કરીને આ સમગ્ર જે જગ્યા છે એમાં ઉર્જા અત્યારે આવો એટલે આ બધા જ બહેનો અત્યારે રાસ રમશે એટલે વધુ સમય નહીં લે, કારણ કે ગાયો પણ થાકી છે, બાપુને પણ જવાનું છે. પણ 2 શબ્દ બાપુ પાસે કહેશું કે ગાયનું મહત્વ, કારણ કે આપણે છે ને હવે કૂતરા રાખીએ છીએ ઘરમાં, ગાય નથી રાખતા. ત્યારે ટકોર હું બાપુને કહીશ કે બાપુ ટકોર કરો એક કે ગાય આપણા ઘરમાં આવે તો શું ફાયદા થાય છે. જી કલ્યાણદાસજી બાપુ, ખાલી 2 શબ્દ, ગાય કેટલું જરૂરી છે? મુજો વિષય ના ગાય જરૂરી है मणी खबर है. हाँ, गाय जरूरी केकड़े के खबर है ना मणी के खबर है. मणी के खबर है गाय जरूरी है, ई मणी के खबर है, इनकी चीज जरूर न है. बापू पालन कोला नता करिए तो मूर्खा ही नता करिए. બાપુએ કીધું છે જે પાલન નથી કરતા એ મૂર્ખા છે. એટલે હવે તમે સમજી જાજો. જય હો, જેટલે એમ સમજી જાજો. જય ગૌ માતા, જય ગૌ માતા. અને નવા વર્ષની નવી સવાર અને એક નવો ઉમંગ કચ્છ કડવા પાટીદાર સમાજના કોટડા જડોદર ગામના અને હાલ બેંગ્લોર અને હૈદરાબાદ રહેતા પરિવારજનોએ આ એક નવી પહેલ કરી છે. સેવાધામ રાતા તળાવ સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ખાતે આ એટલા માટે આ સંસ્થાના દાતાશ્રી પરિવાર એવા સ્વર્ગસ્થ શ્રીમાન
શામજી શિવજી છાભૈયા પરિવારના મોભી વડીલ શ્રીમાન હંસરાજભાઈ છાભૈયાનું થોડા સમય અગાઉ નિધન થયું અને એના પુત્ર શ્રીમાન રમેશભાઈ ને એવી એક પ્રેરણા થઈ કે સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ અને પાટીદાર સમાજ છે એ ગૌ માતા પ્રત્યે વરેલો છે એનો એક દાખલો આપું. આ દરેક કચ્છ કડવા પાટીદાર સમાજના દરેક પરિવારમાં એક એક સુરધન છે. એ સુરધન એ વ્યક્તિ છે જે લોકોએ ગાયો માટે પોતાના જીવનું દાન કર્યું છે અને એ કુળદેવતા તરીકે માને છે અને એમને આ પાટીદાર પરિવારોએ વચન આપ્યું છે કે અમે તમારી મર્યાદા ક્યારે પણ ઓળંગશું નહીં. ગમે એટલા પૈસાવાળા થઈ જશું, ગમે એટલા ધનવાન થઈ જશું, બાહુબલી થઈ જશું, પણ પોતાના કુળદેવતાની મર્યાદાને ક્યારેય ઓળંગવી નથી એવા વચન આપેલા છે. અને એવા પોતાના વડીલોના વચનને પાળવા માટે આજે આ કચ્છ કડવા પાટીદાર સમાજના જે ભાઈઓ છે એ ગૌ માતા પ્રત્યે અનહદ ભાવના, માત્ર પૈસો આપી નહીં, મહેનત આપી નહીં, પણ એક નાનકડા બચ્ચાથી કરી અને મોટા વડીલ સુધી ગૌ માતા પ્રત્યે જે પ્રેરણા છે એને એક વખત બિરદાવીએ. તેવા પરિવારના શ્રીમાન રમેશભાઈ છાભૈયા મુખી, કચ્છ ગામ કોટડા જડોદર અને હાલે હૈદરાબાદ બેંગ્લોર રહેતા પરિવારો છે. સ્વર્ગસ્થ શ્રીમાન એમના પિતાશ્રી ની યાદમાં કાયમી યાદ અહીં સચવાઈ રહે એના માટે આ ત્યાંની પુંગનું નસલ છે એવી ગૌ માતાઓને અહીં કાયમી યાદ રૂપે અત્રે દાન તરીકે એમણે અર્પણ કરી છે આજે. તો એ પરિવારના શ્રીમાન રમેશભાઈને વિનંતી કરી કે રમેશભાઈ આપને આ પ્રેરણા કેવી રીતે મળી તેવું જણાવો. બસ પ્રેરણા તો અંદરથી ભગવાને જ કરી, બાકી તો અમારે નિમિત્ત છે જ કરવા માટે. બસ અમને એવું થયું કે પપ્પાના નામનું કાંઈ આપણે અહીંયા આપી કે પપ્પા તો અમારી સાથે નથી, પણ જ્યારે બી યાદ આવશે ત્યારે અહીંયા આવશે. આ પરિવાર ને સાથે સાથે સમસ્ત પાટીદાર સમાજ અને રાતા તળાવ સેવાધામ એક એવું છે કે જ્યાં હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદ નથી. 18 વર્ણ સાથે મળી અને આપ સૌ એનાથી પરિચિત છો કે તમામ વર્ગના કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અહીં ગૌ સેવા અને અન્ય સેવાના કાર્યો થાય છે. ત્યારે આવા ભગીરથ કાર્યમાં આપ દાતાશ્રીઓ જે સૌ સહયોગી થયા છો, અમારું કોટડા જડોદર ગામ તો એક એવું છે માત્ર દાન આપી કે ચારો આપી છૂટી જવું નથી, પણ વરસાદના સમયમાં કે કોઈ પ્રસંગ હોય, જ્યારે મુશ્કેલી અને મહેનતનું કામ હોય ને ત્યારે પણ આ ગામો છે. એના સિવાય આપણા ભાનુશાલી સમાજના આસપાસના જેટલા ગામો છે ને ત્યાંથી યુવા વર્ગ, આ સાથીદારો બધા માત્ર એવું નથી કે પ્રસંગ મનાવવા માટે આવે છે, પણ એ કાર્યમાં મહેનત કરવા, એની પાછળ લાગી રહેવા અને ગૌ માતા પ્રત્યે જે આપ સૌનો અનહદ પ્રેમ આજે મળ્યો છે અને આજે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આપ સૌ માતાઓ બહેનો પધાર્યા છો, તો હું આપનો સંસ્થા વતીથી આપ સૌનો આભાર માનું છું. બોલો ગૌ માતા કી જય, ઔધવ રામજી મહારાજ કી જય, ઉમિયા માત કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. જય હો છાભૈયા પરિવાર કી જય. બસ હવે વિરામ લઈ છીએ. કચ્છડો ખેલે ખલક મેં, જી મહાસાગર મેં મચ્છ, જત જત હેકડો કચ્છી વસે, ઓડા ડિયાણી કચ્છ. એટલે જ્યાં જ્યાં પણ કચ્છી માણસ આપણો ગયો છે ને એ વિશ્વને કચ્છ બનાવ્યું છે. મિત્રો, આ પાટીદાર સમાજ પથ્થરને, જમીનને તોડી અને પાણી કાઢે એ પાટીદાર કહેવાય. અને ઉમા એટલે કે જે શંકર ભગવાન જે છે ને એમના ઉપર તો 2 આશીર્વાદ છે. મહાદેવના પણ આશીર્વાદ છે આ પરિવાર, આ સમાજ ઉપર, અને ઉમાના પણ એટલે કે ઉમિયા માતાજીના પણ આશીર્વાદ. ત્યારે આજે ગૌ આ પુંગનુર આપણે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આને હાથમાં લઈને વહાલ કર્યો ત્યારે એમ થયું કે આ ગાયને આપણે જોશું ક્યારે, પણ આજે આ બધા પરિવારના કારણે આપણે રૂબરૂને જોઈ શકીએ છીએ અને અડી શકીએ છીએ. તો ખરેખર આ અદ્ભુત વસ્તુ થઈ છે અને રાતા તળાવથી આ શરૂઆત થઈ છે અને કચ્છના 900 ગામડા સુધી આ ગાય માતા પહોંચે એવી બધાએ પ્રાર્થના કરીએ. જય ગૌ માતા. નામ આપેલા છે. નામ શું છે? નામ આપેલા જો એમ બધાને આપજો નામ. શંભુ. અરે વાહ. શંભુ, ગંગા, જમુના, હા. સરસ્વતી. વાહ. તો 3 નદીનું સમન્વય અને શંભુ એટલે સાક્ષાત શિવ આવી ગયા છે. અને જ્યારે પણ શિવને મળવું ને ત્યારે એના તમારા નંદીને મળવું પડે. એટલે હવે આ શંભુથી આપણે શિવને પણ રીઝવી શકશું અને માં તો આપણા કને આવી જ ગઈ છે. તો ફરી એકવાર હવે ખરેખર આપણા કચ્છ માટે રૂડા દિવસો છે. બોલો ગૌ માતા કી જય. મિત્રો, માં છે ને એ માં કોને કહેવાય? તો આ શક્તિ છે ને સ્ત્રી, એને માં કહેવાય. પછી ધરતીને માં કહેવાય, ગાયને માં કહેવાય, નદીને માં કહેવાય. તો આ બધી માં જ્યારે ભેગી થાય ને ત્યારે જે છે અસુરોનો સંહાર થાય. અને અસુર એટલે કોણ? તો આપણી અંદર રહેલા વિકાર હોય, આપણી અંદર જે અરે ગાયનું તમે દૂધ પીઓ ને સાહેબ, જ્યારે વિજ્ઞાન થાકી જાય
ત્યારે એ ગાયને સ્પર્શથી એના દૂધથી તમને બીમારી મટતી હોય છે. અને રસોડું જે છે ને એ મોટી હોસ્પિટલ છે. તો રસોડું જ્યારે રસોડામાં ગાયનું દૂધ હોય ને ત્યારે કોઈ વ્યક્તિને કોઈ હોસ્પિટલ જવાની જરૂર નથી પડતી. તો એવા જ આપણે મળશું માજીને. શું નામ છે તમારું? નિર્મળાબેન. આજે કેવી ખુશી થાય છે આ બહુ તમે? બહુ ખુશી. આવી તો ગાયો અમે જોઈ પણ નહોતી જી. ને આજે જોવા મળી. એ અધરમ સત્સંગ મંડળ વાહ ના વતીએ એટલે વાહ કે બહુ સારું કહેવાય. અને આપણને બહુ આનંદ થયું જોઈને પણ વાહ કે આપણને તેમ ખબર નહોતી. હું 60 વર્ષની થઈ ગઈ, હજી સુધી આવું બધું જોયું નહોતું. જી અને બાપુના એટલે કૃપા એ બાપુના જ. જી હા એટલે અને બાપુ અમારા છે ને મોટા ભાઈ બી છે એટલે. વાહ વાહ વાહ. હા. તો આજે બાપુ આપણી વચ્ચે નથી પણ એમનું જે આખે આખું બાપુ છે બાપુ વચ્ચે છે જ બાપુ છે. હા જી તો હવે ખાસ મારે જાણવું છે કે દક્ષિણ ભારત થી કચ્છમાં હા. આ ગાય આવી છે તો આજે તમે એને ચાંદલા પણ કર્યા મેં હા, જોયા કર્યા. બધા. હા, બધાને હા. કેટલો રાજીપો થયો છે. બહુ બહુ ખુશી છે. જુઓ તો ખરા વાહ. મોઢા જુઓ બધાના ભાઈઓના. આ બધાને નસીબ કહેવાય કે આ ગાયો અહીંયા આવી છે. વાહ વાહ હા. આપજો. પ્રેમ કહેવાય. જી. આ બધું ગૌ માતાનું પ્રેમ કહેવાય. જી અમને ગૌ માતા પ્રત્યે બહુ પ્રેમ છે જી અને આ બધું બાપુ જ કરી શકે, વાહ. બીજું કોઈ કરી ન શકે. તમે જ્યારે જોયું ગાયની આંખને જોઈને તો આપણે શાંતિ થાય એની આંખમાં તમે આંખ મલાવી તમે તો કેટલો તમે બેટરી ચાર્જ કરીને જાશો હવે? અરે, હવે તો આ 100% આજો આજો 100% આ બેટરી બેટરી જી હવે તો 100% બેટરી ચાર્જ થઈ ગઈ અને બધું ભગવાનની દયા છે. જી અંતિમ પ્રશ્ન, આપણા ઘરમાં રસોડામાં ગાયનું દૂધ કેટલું જરૂરી છે? કારણ કે જ્યારથી આપણે બીજા દૂધો ચાલુ કર્યા છે આપણે ખબર નથી થેલીમાં ક્યાં દૂધ આવે. પણ જો ગાય આપણા આંગણે હશે યા તો પછી બાજુમાં કોઈ વાળો હોય પણ એ ગાયનું દૂધ કેટલું જરૂરી છે? કારણ કે તમે તો રસોડું ચલાવો છો એટલે રસોડું એટલે આપણું હોસ્પિટલનું કામ કરે. કોઈ દી બીમાર ન પડી જો રસોડું બરાબર હતો. શું કહેશો? 100% જરૂરી છે પણ ઓરિજિનલ તો મળતું નથી મુંબઈમાં તો. જી 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 અહીંયા દેશમાં મળે, મુંબઈમાં તો ન મળે. દેશમાં અમે ગાયનું જ પીએ. વાહ દેશમાં તમે ગાયને હા. ક્યાં વાત હે. ને અમે છે ને બધા બાપુના જ પરિવાર છીએ. વાહ વાહ. હા, તો મિત્રો બાપુના જ આજે પરિવારવાળા આજે આપણે મનજી બાપુ જે છે એના એ કહી શકાય કે એક પસીનો અહીંયા જે છે આ હા. જગ્યા ઉપર એક ચાર્જ કર્યો છે. અને આજે ગાયોને જ્યારે બાપુ મેં જોયું છે કે સવારના કદાચ ગોવાળ મોડો પહોંચે પણ મનજી બાપુ ખુલ્લા પગે એ ગાયોની પૂછા કરવા માટે જતા હોય છે, ગાયોની સંભાળ લેતા હોય છે. વરસાદ પડે એટલે મનજી બાપુ નાના બાળકની જેમ નાચવા લાગે કે હવે મારી ગાયોને જે તકલીફ નહીં પડે. તો એક ઓલિયા સંતને આપણે અત્યારે યાદ કરશું, એવા જ એક બેનને મળશું. ક્યાં ગયો માઈક? હા, શું નામ છે તમારું? બોલો. નજીક રાખજો. હા, શું નામ? મારું નામ તુલજાબેન દિનેશભાઈ છાભૈયા, ગામ કોટડા જડોદર. વાહ. તો આજે તમારા કારણે, તમારા પરિવારના કારણે અમને આ ગાય જોવા મળી તો કેટલો ખુશી થાય છે. કારણ કે તમારા ગામના કારણે જ થયું છે. ખુશી એટલે વાત મૂકી તો કચ્છ દરામાં શોભતું રાતું તળાવ ધામ, વાહ અખંડ જ્યાં માની સેવા કરે એવું ગૌ માતા નું ધામ. વાહ. બોલો ગૌ માતા કી જય. જય. આજે હૈયામાં એટલો હરખ છે કે એની વાત જ મૂકી દો. કારણ કે સનાતન ધર્મની અંદર એક જોડ પ્રગટનાર લક્ષ્મીનારાયણ સનાતન ઓધવરામ બાપુ આજે ઓધવરામ બાપાની તિથિ છે ને આ તિથિ ઉપર આજે અમારા દીકરાએ ગૌનું દાન કર્યું છે. એનાથી બીજા શું અમારા અંદર હોય? કારણ કે જ્યાં ધર્મ હોય તે સત્ય હોય. આજે સત્ય બતાવી દીધું કે એ લોકોને દાન તો કરવું તું સાહેબ, જી. પણ આજ ઓધવરામ બાપાની તિથિ આવી ગઈ. એ વિચાર જય કરો. હો. આ યોગાનું યુગ થયું છે. ક્યાં આ વાત. યોગાને યોગાનું સોનામાં યુગ. સુગંધ પડી છે. કારણ કે આવો યોગ તો કોઈ દિવસ ના થાય. અને અમારા લક્ષ્મીનારાયણ ધર્મની જોત અમારા ઓધવરામ બાપુના પ્રતાપથી થઈ છે ને આજે ઓધવરામ બાપુની નિર્વાણ તિથિ છે. ત્યાં આજે ગૌ માતાનું દાન દેવાય છે. ક્યાં અને વાત આ છે. ગાય માતા એટલી છે કે જે અહીંયા આવશે ને જે દૂધાળી બનશે એનું જે દૂધ પીશે એ સમજી લો અમૃત સમાન હશે. ક્યાં વાત. કારણ કે આ દેશથી નથી, આપણા દેશની નથી, પરાથી આવી છે. આટલું ગૌ માતાને સન્માન મળ્યું. આ સંસ્થાએ જે એનું આગળ સ્વાગત કર્યું એ જોઈને અમને બહુ જ ખુશી થઈ. કારણ કે આવું અમારા પાટીદારની અંદર તમે અમારું ગૌરવ વધાર્યું. ક્યાં વાત દાન છે. તો બધાય દે પણ આવું સન્માન જાળવ્યું. આવે વાતે ગાતે તમે સમય કર્યા ગૌ માતાનું અને દર્શન દુર્લભ સેવા બધું તમારામાં સંત સમાગમ અમે જોઈને જય હો. એકદમ અમને આનંદ થયો, બહુ વાહ, આનંદ વાહ, થયો. વાહ, બહુ ગૌ માતા કી જય. તો મિત્રો આપણે લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. સંત ઓધવરામજી મહારાજ કી વાલરામજી મહારાજ કી જય. ગુરુ કરશન રામજી મહારાજ કી જય. ગુવા બાપાની જય. હું એની દીકરી છું વાહ. ને એના હું પરિવારમાં રહું છું, મખી પરિવારમાં રહું છું. પણ મારા આગા ભાઈ કરતા ઈ આગળ રાખે છે મને.
વાહ. જય ગુવા બાપા. કહી શકાય ને કે એક અકેલા થક જાયગા મિલકે બોજ ઉઠાના. અને બીજી એક વાત છે, એક અકેલા થક જાયગા મિલકે બોજ ઉઠાના. કારણ કે આજે શરૂઆત કોઈ પણ કામની કરો ને એ બહુ સરળ છે. બીજ તો રોપાઈ ગયું, વાલરામજી મહારાજ, ઓધરમજી મહારાજ અને બધા જ સંતોના આશીર્વાદથી, માના આશીર્વાદથી બીજ રોપાઈ ગયું છે. પણ એને વટવૃક્ષ બનાવવા માટે આ તમામ લોકોની મહેનત છે, તમામ 18 વર્ણ. કારણ કે જ્યારે દુષ્કાળ છે ત્યારે મેં જોયું છે, પાટીદાર સમાજ હોય, અહીંયા જે છે એ આહિર સમાજ હોય, દરેક સમાજ જે છે, લુહાણા સમાજ, દરેક 18 વર્ણ જે છે એ દોડીને આવે છે. તો આ જગ્યા ઉપર આજે એવા યુવા કાર્યકર્તાને મળશું કે કેટલી ખુશી થાય છે. અને આજે વટવૃક્ષ બન્યું છે. કોવિડમાં પણ અત્યારે જ્યારે પ્રવીણા ડીકે કલેક્ટર અમદાવાદમાં છે, મને મળવાનું થયું ત્યારે એને પહેલે પૂછ્યું કે कैसी है सब, वहाँ की गाय कैसी है, वहाँ के मंजी बापू कैसे हैं. તો કલેક્ટર જે છે ને એ કચ્છની ચિંતા કરતા હોય છે. આજે ભલે કચ્છમાં નથી, પણ જે લોકો અહીંયાથી ગયા છે ને એ આ સેવાભાવી સંસ્થાનું જે છે એ યાદ કરે છે. તો આપનો પરિચય આપજો પહેલા. હું કિશોર નંદા, કચ્છ ગામ અહીંયા ભવાનીપુર ગાંધીધામ રહું છું. તો આજે રાતા તળાવ બધા અમે ગામના પધાર્યા છીએ. તો આજે જે દક્ષિણ ભારતથી આ ગૌવંશ પધાર્યો છે તો એની પૂજા બધા મળીને કરીએ છીએ 18 વર્ણ. તો અહીંયા રાતા તળાવ ઉપર ગૌવંશની તો બહુ જ સેવા થાય છે અને આ સેવા ચાલુ જ રહેશે એવો મને વિશ્વાસ છે. આજે દાતા પરિવારને આ જે છે આ જે ઓહાણ આવું આ સૂઝવું, કારણ કે તમારા દાન દરવું, પૈસા હોવા છતાં પણ દાન કરવું ને એ તમારા ગુરુના આશીર્વાદ હોય, માતા પિતાના આશીર્વાદ હોય તો જ શક્ય બને. આ પરિવારના કારણે આ ગાયો આપણી પાસે પહોંચી છે દક્ષિણ ભારતથી કચ્છમાં. ત્યારે આજે ઓધવરામ મહારાજની તિથિ પણ છે. તો આ બધો સંયોગને કઈ રીતે જુઓ છો? આજે અહીંયા જે દાન અવૃત થાય છે તે એ દાન અમારા એક તો ગાંધીધામના જ મુખ્ય દાતા છે સ્વ કૃષ્ણદાસ પુરુષોત્તમ ચાંદ્રા અને હરિરામ પુરુષોત્તમ ચાંદ્રા. એ રાતા તળાવ પ્રત્યે અને ગૌવંશ પ્રત્યે બહુ પ્રેમ ધરાવે છે. તો આ સેવા અહીંયા સારી થાય છે એટલે માણસોને અહીંયા દાન દેવાનો ઓટોમેટિક બંધ થાય. ક્યાં વાત હે. તો મિત્રો બસ દાનના ઘણા બધા સ્થાનકો છે, પણ આવી જગ્યાએ જ્યારે આપીએ ને ત્યારે આપણે એમ થાય છે કે ના, આપણું વાવેલું ઉગશે. તો ફરી એકવાર તમામને, આ તમામ કાર્યકર્તાઓ જે આગળ છે, પાછળ છે, પડદા પાછળ, બધાને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. અને આ ગાયો જે છે એ આપણા કચ્છ માટે શુભ સંકેત લઈને આવી છે. તો ફરી એકવાર ગૌ માતા કી જય, ગૌ માતાની જય, આશાપુરા માત કી જય.